આપણે એક તો જાણીએ છીએ કે નવજાત બાળકને જન્મ પછીના 6 મહિના સુધી ફક્ત ને ફક્ત માતાનું ધાવણ બ્રેસ્ટ ફીડિંગ જ આપવું જોઈએ, કારણ કે બ્રેસ્ટ ફીડિંગ એ બાળક માટે શ્રેષ્ઠ પોષણ છે. પરંતુ શા માટે બ્રેસ્ટ ફીડિંગ જ? ગાયનું દૂધ કે પાવડરનું ફોર્મ્યુલા મિલ્ક કે બીજું કંઈ કેમ નહીં? રિસર્ચ એવું સજેસ્ટ કરે છે કે બ્રેસ્ટ ફીડિંગ કરાવેલા બાળકોને ભવિષ્યમાં પાચન તંત્રને લગતા ઇન્ફેક્શન, અસ્થમા અથવા બીજા શ્વાસ તંત્રને લગતા ઇન્ફેક્શન થવાની શક્યતા ઓછી રહે છે. આવા બાળકોની ઇમ્યુનિટી વધારે સ્ટ્રોંગ હોય છે. બ્રેસ્ટ ફીડિંગ કરાવેલા બાળકનો આઈક્યુ બીજા બાળક કરતાં વધારે સારું રહે છે. માતા અને બાળક વચ્ચે બોન્ડિંગ ડેવલપ કરવામાં પણ બ્રેસ્ટ ફીડિંગ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. ડેટા એવું પણ સજેસ્ટ કરે છે કે જે માતાએ 6 મહિના સુધી ફક્ત બ્રેસ્ટ ફીડિંગ કરાવેલું હોય એને ભવિષ્યમાં હાર્ટ ડિસીઝ થવાનું તેમજ બ્રેસ્ટ કેન્સર અને અંડાશયનું કેન્સર થવાની શક્યતા પણ ઓછી રહે છે. પરંતુ આ બ્રેસ્ટ ફીડિંગ એટલું સહેલું નથી. જે બ્રેસ્ટ ફીડિંગ કરાવતી માતાઓ હોય છે ઘણી સમસ્યાઓનો સામનો કરે છે, જેમ કે ક્રેક નિપલ થવી અથવા પૂરતા પ્રમાણમાં ધાવણ ન આવવું, જેને કારણે બાળકનું પણ વજન ન વધવું, અથવા એટલું વધારે ધાવણ આવવું કે ફીવર આવવો, છાતીમાં દુખાવો થવો, આવા ઘણા બધા પ્રશ્નો હોઈ શકે છે. પ્રોપર બ્રેસ્ટ ફીડિંગ ન થવાને કારણે સ્ટ્રેસને કારણે માતા ક્યારેક ડિપ્રેશનમાં પણ જઈ શકે છે. આવી સમસ્યાઓથી મૂંઝાશો નહીં. તમારી સમસ્યાઓના સમાધાન માટે, આ બધી મૂંઝવણમાંથી બહાર નીકળવા માટે અને પ્રોપર બ્રેસ્ટ ફીડિંગનું ગાઈડન્સ મેળવવા માટે અમારી વિનસ હોસ્પિટલની મુલાકાત લેવાનું ચૂકશો નહીં.